વેલકમ ફ્રેન્ડ્સ, જેકે ફિનટેકમાં બધાનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે કે ધંધા કે વ્યવસાયમાં આપણે જે રોકડમાં લેવડ દેવડ કરીએ છીએ તેના ઉપર ઇન્કમ ટેક્સ દ્વારા કઈ રીતે તેમાં મર્યાદા મૂકવામાં આવે છે। કારણ કે જો આપણે આ મર્યાદાને ઓળંગીએ છીએ અને વધારે કેશમાં ટ્રાન્ઝેક્શન કરીએ છીએ તો પછી આપણી ઉપર સારી એવી પેનલ્ટી પણ લાગી શકે છે, અથવા તો આપણે જે ખર્ચ કરીએ છીએ તે આપણને મજરે નથી મળતો, જે આપણી ટેક્સની રકમમાં સારો એવો વધારો પણ કરી શકે છે। હવે સૌથી પહેલા તો આપણે વાત કરીએ કે ટ્રાન્ઝેક્શન કયા પ્રકારે થાય છે। તો સૌથી પહેલા તો કેશ ટ્રાન્ઝેક્શન કે જેની ઉપર સરકાર મર્યાદા લગાવે છે, કારણ કે રોકડમાં જે વ્યવહારો થાય છે તેની સરકારી એજન્સી અથવા ડિપાર્ટમેન્ટને કોઈ જાણ થતી નથી। આથી સૌથી વધારે ટેક્સ ચોરીનું અહીંયા જોખમ છે। આથી સરકાર નોન કેશ ટ્રાન્ઝેક્શન થતા હોય છે તેને પ્રોત્સાહન આપે છે। તે પછી યુપીઆઈ હોય, ચેક દ્વારા જે ટ્રાન્ઝેક્શન થતા હોય, નેટ બેન્કિંગનો ઉપયોગ થતો હોય કે પછી વોલેટનો ઉપયોગ થતો હોય, આ બંને રીતે જે ટ્રાન્ઝેક્શન થાય છે તે પછી પેમેન્ટના હોય કે પછી રિસિપ્ટના, તેને મુખ્યત્વે 5 વિભાગોમાં વહેંચવામાં આવે છે। એક તો આપણે જે વસ્તુનો ધંધો કરી રહ્યા હોય તેના સેલ અને પરચેઝ માટે, ત્યાર પછી બીજા નંબર પર આવે છે ફિક્સ એસેટ, જેને આપણે કેપિટલ ગુડ્સ પણ કહીએ છીએ। આ પૂરેપૂરો ખર્ચો આપણે ધંધામાંથી બાદ નથી લેતા હોતા, પરંતુ આનો ડેપ્રેશિએશન આપણે બાદ લેતા હોઈએ છીએ। જેમ કે આપણે ધંધાના ઉપયોગ માટે કોઈ ગાડી લઈએ છીએ, અથવા તો ઓફિસમાં કે શોપમાં કોઈ ફર્નિચર કરાવીએ છીએ, લેપટોપ અથવા તો કોમ્પ્યુટરની ખરીદી કરીએ છીએ, આ બધું ફિક્સ એસેટમાં આવે છે। ત્યાર પછીનો આવે છે એક્સપેન્સ, કે જેમાં એડવર્ટાઇઝિંગનો એક્સપેન્સ છે, સ્ટેશનરી એન્ડ પ્રિન્ટિંગનો એક્સપેન્સ છે, ઇલેક્ટ્રિસિટીનું બિલ ચૂકવીએ છીએ તો જે એક્સપેન્સ છે, આવા તો ઘણા બધા એક્સપેન્સ હોય છે। ત્યાર પછી આપણે ધંધા માટે કોઈ પ્રોપર્ટી ખરીદીએ છીએ તો તેનું ડાઉન પેમેન્ટ અથવા તો ટોકન આપીએ છીએ, અથવા તો લોન અને એડવાન્સમાં પણ આપણે ટ્રાન્ઝેક્શન કરતા હોઈએ છીએ। તે પછી કોઈની પાસે ઉછીના અથવા તો વ્યાજે પૈસા લઈએ છીએ અથવા તો આપીએ છીએ, અથવા તો શોપની ડિપોઝિટ આપીએ છીએ વગેરે વગેરે। આપણા ધંધા અને વ્યવસાયમાં આ બધા જે ટ્રાન્ઝેક્શન આપણે કરતા હોઈએ છીએ તેના ઉપર ઇન્કમ ટેક્સ દ્વારા કેશ ટ્રાન્ઝેક્શનની અમુક લિમિટ નાખવામાં આવેલી છે, જેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ। આ પહેલા તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને ફટાફટ બેલ આઇકન ઉપર ક્લિક આપી દો, કારણ કે દર અઠવાડિયે ફાઇનાન્સ ક્ષેત્રના અલગ અલગ વિષયો, તે પછી પર્સનલ ફાઇનાન્સ હોય, ઇન્વેસ્ટમેન્ટ હોય, આ વિડીયોની જેમ ટેક્સેશન હોય કે પછી ઇન્સ્યોરન્સ હોય, આ દરેક વિશે માહિતી આપતા વિડીયો આપણે દર અઠવાડિયે અપલોડ કરતા હોઈએ છીએ। આથી તમે જો બેલ આઇકન પર ક્લિક કરીને ઓલ નોટિફિકેશન ઉપર ક્લિક આપેલું છે તો નવા વિડીયોની નોટિફિકેશન તમને સરળતાથી મળી શકશે। હવે આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ અને વાત કરીએ કે બિઝનેસ અને પ્રોફેશનમાં બધા જે ખર્ચની ચૂકવણી છે તેની કેટલી મર્યાદામાં આપણે કેશમાં કરી શકીએ છીએ। તો સૌથી પહેલા બિઝનેસ અને પ્રોફેશનમાં જે આપણે એક્સપેન્સ કરી રહ્યા હોઈએ છીએ, જે પછી પેટ્રોલનો એક્સપેન્સ હોય, હમણાં વાત કરી તેમ એડવર્ટાઇઝનો હોય કે પછી ઇલેક્ટ્રિસિટીનું બિલ ચૂકવતા હોઈએ, તે આપણે એક દિવસમાં એક પર્સનને 10,000 કરતા વધારે નથી કરી શકતા, અને આ જ લિમિટ ફિક્સ એસેટને પણ લાગુ પડે છે। આપણે કોઈ વાહન ખરીદી રહ્યા છીએ અથવા તો કોઈ ફર્નિચર ને ફિક્સચર આપણે ખરીદી રહ્યા છીએ તો તેને પણ આપણે એક દિવસમાં એક વ્યક્તિને 10,000 કરતા વધારેનું પેમેન્ટ નથી કરી શકતા। જો એક્સપેન્સના કિસ્સામાં આપણે એવું કરીએ છીએ તો બધો જ એક્સપેન્સ ડાયરેક્ટ આપણા નેટ પ્રોફિટમાં એડ થઈ જાય છે। ધારો કે તમે કોઈ એડવર્ટાઇઝિંગ એજન્સીને 30,000 નો કોન્ટ્રાક્ટ કરેલો છે કે તમારે રોડ ઉપર બધે બેનર લગાવવાના છે, તો આનું પેમેન્ટ તમે એક દિવસમાં કરો છો તો આ 30,000 રૂપિયા તમારા નેટ પ્રોફિટમાં એડ થઈ જવાના છે। બીજા કેસમાં ધારો કે તમે 50,000 નું લેપટોપ ખરીદો છો અને તેનું પેમેન્ટ તમે કેશમાં કરો છો, તો તેવા કિસ્સામાં તમને લેપટોપ ઉપર જે ડેપ્રેશિએશનનો લાભ મળવાનો હોય છે, જે કોમ્પ્યુટરની લેપટોપ ઉપર 40% લેખે હોય છે, એટલે કે 50,000 નું લેપટોપ છે તો 20,000 તમે ડેપ્રેશિએશન તરીકે ધંધાકીય ખર્ચમાં તમે મજરે લઈ શકો છો, પરંતુ જો કેશમાં પેમેન્ટ કરેલું છે તો આ બધો તમારે ગુમાવવાનું આવશે। હવે ત્યાર પછી વાત કરીએ કે કેશ રિસીપ્ટ જે કરીએ છીએ આપણે બિઝનેસ અને પ્રોફેશનમાં, તો તેમાં ઇન્કમ ટેક્સ દ્વારા કેટલી લિમિટ મૂકવામાં આવેલી છે। તો અહીંયા ઇન્કમ ટેક્સના 269 SS અંતર્ગત કોઈ પણ વ્યક્તિ કોઈ પણ બીજા વ્યક્તિ પાસેથી એક દિવસમાં 2 લાખ કરતા વધારેનું કેશ રિસીપ્ટ નહીં કરી શકે। એટલે કે તમે કોઈ પણ વ્યક્તિને ગમે તેટલો માલ વેચો છો, પરંતુ તે વ્યક્તિ પાસેથી એક દિવસમાં તમે 2 લાખ કરતા વધારેની કેશ રિસીપ્ટ નહીં કરી શકો, અને જો આ નિયમનો ભંગ થાય છે તો વ્યક્તિને તેને જેટલું પેમેન્ટ સ્વીકારેલું છે તેટલી તેને પેનલ્ટી થઈ શકે છે। ત્યાર પછી ત્રીજા નંબર પર આવે છે કે તમે કોઈ વ્યક્તિને લોન આપેલી છે, અથવા તો તમારી શોપ તમે ધારો કે રેન્ટ ઉપર આપવાના છો અને તેની ડિપોઝિટ તમે લઈ રહ્યા છો, તો આના માટે કેટલી લિમિટ છે। તો કોઈ પણ વ્યક્તિ 20,000 કરતા વધારેની લોન્સ અથવા તો ડિપોઝિટ પરત મેળવી નથી શકતો। એ પછી કોઈ તમે ઉછીના નાણાં આપેલા હોય ને તે પરત લો છો, અથવા તો ડિપોઝિટ છે આપણે વાત કરી તે રીતે, અથવા તો તમે કોઈ ઇમોવેબલ પ્રોપર્ટીને ટ્રાન્સફર કરો છો, ધારો કે તમારે શોપનું ફર્નિચર તમે વેચી રહ્યા છો 40,000 નું, તો એ બધા પૈસા તમારે નેટ બેન્કિંગ અથવા તો યુપીઆઈ વગેરેથી જ લેવા પડશે, કેશમાં તમે નહીં લઈ શકો। અહીંયા એક બીજી બાબત પણ ધ્યાનમાં લેવી ખૂબ જરૂરી છે। ધારો કે તમે તમારા મિત્રને 15,000 ની લોન આપો છો, તે 20,000 ની અંદર છે એટલે તે તો માન્ય છે। ત્યાર પછી એ ચૂકવણી નથી કરી અને બીજા 10,000 ની તેને જરૂર પડે છે અને તમે આપો છો, આથી તેની પાસે તમારી આઉટસ્ટેન્ડિંગ 25,000 થઈ જાય છે। આથી હવે જે આ 25,000 20,000 કરતા વધારે હોવાથી હવે તમારે તેની પાસેથી પરત ચેકથી અથવા તો યુપીઆઈ થી લેવા પડશે। તમે 10,000 ને 15,000 ભલે તમે કેશમાં ચૂકવો છો, પરંતુ જયારે પરત લો છો ત્યારે તમારે બધી અમાઉન્ટ તમારે ચેકથી અથવા તો યુપીઆઈ થી અથવા તો બેંક ટ્રાન્ઝેક્શન થી તમારે લેવી પડશે, અને જો આ નિયમનું ઉલ્લંઘન થાય છે તો જેટલી રકમ તમે સ્વીકારો છો તેટલી તમને પેનલ્ટી થઈ શકે છે। આવો જ નિયમ રીપેમેન્ટ ઓફ સર્ટેન લોન્સ અને ડિપોઝિટને પણ લાગુ પડે છે। જેવા વ્યક્તિ બીજા વ્યક્તિ પાસેથી વ્યાજે અથવા તો વગર વ્યાજે કોઈ લોન લે છે અથવા તો ડિપોઝિટ આપવાની થાય છે, તો આનું જયારે પેમેન્ટ કરવાનું થાય છે ત્યારે તે ક્યારેય 20,000 કરતા વધારે ન હોવું જોઈએ। અને આ નિયમનો જો ભંગ થાય છે તો ઉપરના નિયમની જેમ જ જેટલું તેને રીપેમેન્ટ કરેલું છે તેટલી પેનલ્ટી તેને થઈ શકે છે। હવે ત્યાર પછી આવે છે ટીડીએસ ઓન કેશ વિથડ્રોલ્સ, એટલે કે જ્યારે તમે બેંકમાંથી અથવા તો કોઓપરેટિવ બેંકમાંથી અથવા તો પોસ્ટ ઓફિસમાંથી
1 વર્ષ દરમિયાન 1 કરોડ કરતા વધારેની કેશ વિડ્રોલ કરો છો તો બેંકની અથવા તો પોસ્ટ ઓફિસની જવાબદારી બની જાય છે કે 2% TDS કાપે. અને જો વ્યક્તિ દ્વારા છેલ્લા 3 વર્ષના રિટર્ન ભરવામાં ન આવેલા હોય તો આ લિમિટ 20 લાખની થઈ જાય છે. એટલે કે જો છેલ્લા 3 વર્ષના રિટર્ન ભરેલા નથી તો 20 લાખ ઉપર જે તમે કેશ વિડ્રોલ કરો છો તેની ઉપર 2% TDS કાપવામાં આવે છે. અને જો કેશ વિડ્રોલની રકમ 1 કરોડ કરતા વધી જાય છે તો આ TDS ની રકમ પણ 5% સુધી થઈ જાય છે. ત્યાર પછી 6થા નંબર પર આવે છે ટેક્સ ઓડિટ એપ્લિકેબિલિટી ઓન એકાઉન્ટ ઓફ કેશ ટ્રાન્ઝેક્શન. આ એક પ્રકારે નોન કેશ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટેની સરકાર દ્વારા એક સ્કીમ લાવવામાં આવેલી છે કે જો કોઈ વ્યક્તિ પોતાને જે કેશના પેમેન્ટ અથવા તો રિસીપ જે કરે છે તે પોતાના ઓવરઓલ ટ્રાન્ઝેક્શન કરતા 5% કરતા ઓછા હોય તો તેવા વ્યક્તિ માટે ઓડિટની લિમિટ 1 કરોડની જગ્યાએ 10 કરોડની રહેશે. સામાન્ય કિસ્સામાં 1 કરોડ કરતા વધારે જો તમારું ટર્નઓવર થતું હોય તો તમારે ઓડિટ કરાવવું પડશે CA પાસે. પરંતુ જો તમે 5% કરતા ઓછા ટ્રાન્ઝેક્શન કરતા હોય તમારા કેશ રિસીપ અને પેમેન્ટના તો તમારે 10 કરોડ સુધી કોઈ ઓડિટની જવાબદારી નથી બનતી. ત્યાર પછી નોન કેશ ટ્રાન્ઝેક્શનનો બીજો એક ફાયદો એવો છે કે જો તમે તમારી ઇન્કમ પ્રિઝમ્પટિવ ઇન્કમનો જે સેક્શન હોય છે 44AD જેમાં તમારે ટોટલ ટર્નઓવરના તમે 8% પ્રોફિટ બતાવો છો તો તેવા કિસ્સામાં તમારે એકાઉન્ટ મેન્ટેન નથી કરવું પડતું. આ સેક્શનમાં પણ વિશેષ લાભ આપવામાં આવેલો છે કે જો તમે નોન કેશ રિસીપ અથવા ટર્નઓવર છે તમારું, ધારો કે તમારું 1 કરોડનું ટર્નઓવર છે અને બધું તમે UPI અથવા તો ક્રેડિટ કાર્ડથી તમે પેમેન્ટ સ્વીકારો છો તો તેના 6% તમે એટલે કે 6 લાખ તમે નેટ પ્રોફિટ બતાવી દો છો તો પણ તમારે એકાઉન્ટ બુકને મેન્ટેન નથી કરવી પડતી. હવે અહીંયા પહેલા કેસમાં જે આપણને 10 કરોડની ઓડિટની લિમિટ મળે છે તેમાં જે કેશના ટ્રાન્ઝેક્શન છે તેને કઈ રીતે ગણવામાં આવે છે તેના માટે હું તમને એક કોષ્ટક આપું છું. અહીંયા આપણે કેશ રિસીપ અને કેશ પેમેન્ટ એ બંનેની સેપરેટ ગણતરી કરવાની છે અને બંને 5% કરતા ઓછા થવા જોઈએ. અહીંયા આપણે ટોટલ કેશ રિસીપની વાત કરીએ તો ટોટલ આપણી જે કેશ રિસીપ હોય છે તેમાંથી જે કોન્ટ્રા એન્ટ્રી હોય છે તે બાદ કરવાની હોય છે અને જે કેપિટલ કોન્ટ્રીબ્યુશન આપવામાં આવેલું હોય તે પણ બાદ કરવાનું હોય છે. અને ત્યાર પછી જે પાર્ટનર પાસેથી રિસીપ થાય છે, પાર્ટનર જે ધંધામાં કેશ લાવતા હોય છે તેને પણ બાદ કરવામાં આવે છે. તદુપરાંત જે બેંકમાંથી જે આપણે ડિપોઝિટ કરીએ છીએ અથવા તો વિડ્રોલ કરીએ છીએ તો આ બંનેને પણ બાદ કરવામાં આવે છે. અને છેલ્લે જે નેટ કેશ રિસીપ અથવા તો પેમેન્ટ આવે છે આ બંનેની અલગ અલગ ગણતરી કરવાની છે. તો તે જો 5% કરતા ઓછું થાય છે તો તમને 10 કરોડ સુધીની ઓડિટની લિમિટનો લાભ મળે છે. ત્યાર પછી 7મા નંબર પર આવે છે ટ્રાન્ઝેક્શન ઓફ ડોનેશન. એટલે કે આપણે જે ડોનેશન આપતા હોઈએ છીએ તેની આપણે ATG માં બાદ મળે છે, ડિડક્શન મળે છે. ઇન્કમ ટેક્સ એક્ટ પ્રમાણે જો કોઈ તમે પોલિટિકલ પાર્ટી અથવા તો કોઈ રજિસ્ટર્ડ ટ્રસ્ટ હોય છે તેને 2000 કરતા ઉપરની રકમ તમે કેશમાં આપો છો તો ATG નું તમને કોઈ ડિડક્શન નથી મળતું. આથી જો તમે ATG નું ડિડક્શન મેળવવા માટે કોઈ પોલિટિકલ પાર્ટી અથવા તો ટ્રસ્ટને દાન આપી રહ્યા હો તેવા કિસ્સામાં ચેકથી અથવા તો બેંકના ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા આપો એવો આગ્રહ રાખો. ત્યાર પછી 8મા નંબર પર આવે છે પેમેન્ટ ઓફ પ્રીમિયમ ઓફ હેલ્થ ઇન્સ્યોરન્સ. એટલે કે જ્યારે આપણે મેડિક્લેમ લેતા હોઈએ છીએ, આ ભૂલ ઘણી વખત થતી હોય છે, ત્યારે ATD નું જો આપણે ડિડક્શન લેવાનું હોય તો આ પ્રીમિયમ આપણે હંમેશા આપણી બેંકમાંથી જ આપવું જોઈએ. જો એજન્ટ પોતાની બેંકમાંથી ભરે છે અને તમે એજન્ટને કેશ આપો છો તો આનો કોઈ ડિડક્શન તમે ઇન્કમ ટેક્સમાં નથી મેળવી શકતા. આથી હંમેશા મેડિકલ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ તમારે તમારી બેંકમાંથી ચેક દ્વારા અથવા તો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા આપવું જોઈએ. મને આશા છે કે ઇન્કમ ટેક્સ દ્વારા જે કેશ ટ્રાન્ઝેક્શનમાં જે લિમિટ મૂકવામાં આવે છે તેના વિશે તમારા બધા ખ્યાલોનો સ્પષ્ટીકરણ થઈ ગયું છે. આથી આ વિડીયોને તમારા સુધી નહીં રાખીને તમારા મિત્રો અને સ્વજનો અને પોતાના ધંધાદારી મિત્રો વચ્ચે વધારેમાં વધારે શેર કરો કે જેથી બધા જ આ વિશે જાણે અને જાગૃત બને. જે આપણા વિડીયોનો અને આપણી ચેનલનો એકમાત્ર ઉદ્દેશ રહ્યો છે કે વધારેમાં વધારે ફાઇનાન્શિયલ લિટરસી ફેલાય. હવે મળશું એક નવા ફાઇનાન્શિયલ વિડીયો સાથે, નવા ફાઇનાન્શિયલ ટોપિક સાથે. તે પહેલા તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને ફટાફટ બેલ આઇકન દબાવી દો. હેવ અ ગુડ ડે, હેવ અ પ્રોસ્પરસ ડે. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ.